ટુ કોન્ફિડન્સ આયુષ્ય પૂર્ણ થઈ ચૂકેલા જૂના જહાજોના વિસર્જન સ્થળ અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ ખાતે રાતા સમુદ્રમાં આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવેલા હુમલામાં નુકસાન પામેલા અને આંતરરાષ્ટ્રીય પ્રચાર પ્રસાર માધ્યમોનું ધ્યાન કેન્દ્રિત કરનાર જહાજ ભંગાવવા માટે આવી રહ્યું છે। ભાવનગરના અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડના પ્લોટ નંબર 36 દ્વારા ખરીદવામાં આવેલા ટુ કોન્ફિડન્સ નામનું જહાજ રાતા સમુદ્રમાંથી પસાર થઈ રહ્યું હતું। એડનથી 50 નોટિકલ દક્ષિણ પશ્ચિમમાં હુથી આતંકી સંગઠન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેના કારણે જહાજ પર આગ પ્રસરી ગઈ હતી। આ હુમલામાં જહાજના ચાલક દળના 3 લોકોના મોત નીપજ્યા હતા અને શિપને ભારે નુકસાન પહોંચ્યું હતું। બાર્બાડોસ ફ્લેગ વાળા આ જહાજની લંબાઈ 183 મીટર અને પહોળાઈ 32 મીટર છે। ટુ કોન્ફિડન્સ શિપને રાતા સમુદ્રમાંથી ખસેડી લેવાની તાકીદ કરવામાં આવી હતી અને તેને ટગ સાથે બાંધી અને યુએઈ ખાતે લઈ જવામાં આવ્યું હતું। લાંબા સમય બાદ આ જહાજને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ભાંગવા માટે મોકલવામાં આવી રહ્યું છે અને તે સંભવતઃ 13મી જાન્યુઆરીએ આ શિપ અલંગમાં આવી પહોંચશે।